વંદે ગુજરાત. दर्शक मित्रों, गत एपिसोड में मैं आप लोगों ने गुजरात औषधीय वनस्पति बोर्डની રચના અને તેના કાર્યો વિશે ટૂંકમાં ચર્ચા કરેલ હતી. આજે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડની વિવિધ યોજનાઓ, એના પ્રોજેક્ટ્સ અને એના પ્રવૃત્તિઓ બાબતે આપને માહિતગાર કરીશું. પીપીટી. ઔષધીય વનસ્પતિ બોર્ડના મૂલ્યવર્ધન અને આપૂર્તિની શૃંખલાની વાત કરીએ તો સૌથી પહેલાં પાયામાં જે લોકો છે એ છે ખેડૂતો અને સંગ્રહકાર. ખેડૂતો જે ઔષધીય વનસ્પતિની ખેતી કરે છે અને સંગ્રહકાર એટલે વન્ય વિસ્તારોમાંથી ઔષધીય વનસ્પતિઓના જે ઉત્પાદો છે એ ભેગા કરે છે અને પછી એ કાચા માલ જે તૈયાર થાય છે એનો પહેલા તબક્કો બને છે એની સાફસૂફી કરવાનું, સૂકવણી કરવાનું અને એનો સંગ્રહ કરવાનું. અને બીજો તબક્કો છે એના ગ્રેડિંગ, પછી એને ટુકડા પાડવાના, એને સુખાવાના, એને પેકેજિંગ કરવાનું અને પછી તે જાય છે ફાર્મેસીમાં. અને ફાર્મેસીમાં દવાઓ બને છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે પાવડરના, જેલી, રસ અને ગોળીના રૂપમાં આપણને બજારમાં ઉપલબ્ધ થાય છે. ઔષધીય વનસ્પતિનો ઉપયોગ અને એ સંસાધન આપણને ક્યાંથી મળે છે એ બાબતે થોડીક ચર્ચા કરીએ. હવે એ 3 પ્રકારના મુખ્ય એના ઉપયોગ છે. પહેલો ઉપયોગ છે ઘરગથ્થુ ઉપયોગ, જે આપણે યુગાનયુગથી ઉપયોગ કરતા આવ્યા છીએ. એ સામાન્ય લોકો એના ઉપભોક્તાઓ છે, યુઝર્સ છે. હવે એના માટે સંસાધનો ક્યાં હોવા જોઈએ? જ્યાં લોકો રહેતા હોય ત્યાં, એટલે વન વસાહત વિસ્તાર, એમાં જ આ વનસ્પતિઓ પેદા કરવી પડે. એટલે આપણે હોમ હર્બલ ગાર્ડન બનાવીએ છીએ, શાળાઓમાં હર્બલ ગાર્ડન બનાવીએ છીએ અને જે કોઈ સંસ્થાકીય જમીન હોય તો ત્યાં પણ સંસ્થાકીય હર્બલ ગાર્ડન સ્થાપિત કરીએ છીએ. પછી બીજો પાસા આવે છે પરંપરાગત ઉપચાર, જેનો ઉપયોગ ખાસ કરીને જે વનસ્પતિ થાય છે એનો સીધો ઉપયોગ લોકો કરતા નથી, અથવા તો રોગીઓના ઉપર સીધા ઉપયોગ થતા નથી. પણ એ વૈદ્ય, હકીમ અને ભગત અને ભુવા એ બળે દવાઓ બનાવે છે અને એના માટે જોઈતી વનસ્પતિ એ વન વિસ્તારોમાંથી લાવતા હોય છે. એટલે વન વિસ્તારમાં સંસાધન વિકાસ એ કામગીરી પર ભાર મૂકવામાં આવે છે. અને ત્રીજા મુખ્ય ઉપભોક્તા છે એ છે વ્યવસાયિક ચિકિત્સા, એટલે કે ફાર્મેસીઓ અને આયુર્વેદિક ડૉક્ટર એનો ઉપયોગ કરતા હોય છે અને એના માટે જોઈતા ઉત્પાદો, વનસ્પતિક ઉત્પાદો એ વન, જાહેર જમીન અને ખાનગી જમીનમાંથી મળતા હોય છે. વગડા ને કેડી કેડી, શહેર ગામ ને શેરી શેરી, રણમાં વાવે, વનમાં વાવે, દરિયામાં પણ ચેર ઉગાવે. ઝાડ છોડ ને વેલા વાવે, હરિત ક્રાંતિની જ્યોત જગાવે. નહેર રેલ ને રસ્તા કાંઠે, સ્મશાન ગૃહ ને તળાવ કાંઠે. શાળા સંકુલ ઘરે આંગણે, નાના મોટા ખેતર પાડે, નવચર જળચર સ્થળચર માટે, લાકડા ચારા બળતણ માટે.
આગળ દવા ઉદ્યોગો માટે, ફળ આવકને શોભા માટે, પર્યાવરણની સ્થિરતા માટે, ગ્લોબલ વોર્મિંગ ટાળવા માટે. હિન્દુ વાવે, મુસ્લિમ વાવે, નેતા ને અભિનેતા વાવે, નર નારી ને બાળક વાવે, તમે તમે ને સૌ કોઈ વાવે. ધાર્મિક રાષ્ટ્રીય પર્વ પ્રસંગે, જન્મ મરણ યાદગાર પ્રસંગે, છોડ મહિરણ છોડ તણોએ, સંદેશો પણ ફેલાવે. એટલે ઔષધીય વનસ્પતિનું ઉત્પાદન જ્યાં કંઈ જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં જ કરવું પડે, અને એક વ્યક્તિ નહીં બલકે તમામ જનતા, સંસ્થા હોય કે વ્યક્તિ હોય, જ્યાં જે કરી શકે તેઓએ ઔષધીય વનસ્પતિની ઉછેર કરવી જોઈએ. પીપીટી. હવે ઔષધીય વનસ્પતિઓની જે 3 યોજનાઓ છે મુખ્યત્વે, એ ભારત સરકાર દ્વારા જેના નાણાકીય સહાય આપવામાં આવે છે તે 2 યોજના છે. એ 100% કેન્દ્રીય સહાયથી ચાલે છે, અને જેમાં વન્ય વિસ્તારમાં ઔષધીય વનસ્પતિનો સંરક્ષણ, સંસાધન વિકાસ અને સંશોધનો, અભ્યાસ, પરંપરાગત ઉપચાર કરનારાઓને પ્રોત્સાહન આપવાનું અને આવી તમામ બાબતોનો સમાવેશ થાય છે. ત્યાર પછી એવું જણાઈ આવ્યું કે વન વિસ્તારમાં સંરક્ષણ કરવું અશક્ય છે, એટલે કે વનમાં ઔષધીય વનસ્પતિની જે ઉપલબ્ધિ ઓછી થતી જાય છે. એનું કારણ એ છે કે જોઈએ જેટલી વનસ્પતિ ઉછેરાતી નથી, પરંતુ તેમાં અનિયંત્રિત જે ઔષધીય વનસ્પતિનો એકત્રીકરણ છે એ બધું પ્રમાણમાં થાય છે, જેથી જે વસ્તુઓનો, જે ઔષધીય વનસ્પતિ ઉત્પાદનોનો બધું પ્રમાણમાં ફાર્મેસીઓમાં ઉપયોગ થાય છે તેવી ઔષધીય વનસ્પતિઓની ખેતી કરાવવી જરૂરી છે. એટલે બીજી ભારત સરકારની યોજના અમલમાં આવી, જેને નેશનલ આયુષ મિશન તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના 2015-16થી અમલી છે. અને ત્યાર પછી ત્રીજી યોજના છે રાજ્ય સરકાર દ્વારા ઔષધીય વનસ્પતિ માટે સહાય આપવામાં આવે છે, જેમાં ભારત સરકારથી મળતી ગ્રાન્ટમાં જે કંઈ ખૂટતી કડીઓ હોય અને ખાસ કરીને વહીવટ અને વ્યવસ્થા માટે જે મહેકમ જોઈએ એના ખર્ચ વગેરે રાજ્ય સરકાર તરફથી પૂરું પાડવામાં આવે છે. આમ દર્શક મિત્રો, આ 3 યોજના મળીને જે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ જે કાર્યો કરે છે, જે પ્રવૃત્તિઓ કરે છે, એની ટૂંકી વિગત આપને હું પીપીટી મારફતે જણાવું છું. સૌથી પહેલાં છે નર્સરી ઉછેર. એટલે 2 પ્રકારની નર્સરીઓ ઉછેરવામાં આવે છે. એક છે જેને મોડલ નર્સરી કહીએ છીએ, અને બીજી છે સ્મોલ નર્સરી. મોડલ નર્સરી એટલે કે મોટી નર્સરી, જેના માટે 4 હેક્ટર જેવું વિસ્તાર જોઈએ અને લગભગ 3 લાખ રોપ ઉછેર એની ક્ષમતા હોવી જોઈએ, અને એના માટે 25 લાખ નાણાકીય સહાય મળવા પાત્ર છે. નાની નર્સરી માટે 6,25,000 નાણાકીય સહાય મળે છે, અને એના માટે 1
હેક્ટેર જેવો વિસ્તાર જોઈએ અને લગભગ એની ક્ષમતા 60થી 70,000 રોપા ઉછેરી શકાય તેટલી હોવી જોઈએ. એ સહાયના ધોરણ 2 પ્રકારના છે. 100% સહાય એ જે છે એ સરકારી સંસ્થાઓ, અર્ધ સરકારી સંસ્થાઓ અને પબ્લિક સેક્ટર એટલે જાહેર ક્ષેત્રની સંસ્થાઓ એને આપવામાં આવે છે. જ્યારે 50% સહાય જે છે એ ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ અને સ્વસહાય જૂથ કોઓપરેટિવ્સ એને આપવામાં આવે છે. બીજું છે વન અને જાહેર જમીન પર વાવેતર. એટલે વાવેતરના ધોરણ સરકાર દર વર્ષે નક્કી કરે છે અને એ ધોરણ પ્રમાણે 100% સહાય અપાય છે. પરંતુ આ સહાય સિર્ફ સરકારી, અર્ધ સરકારી અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓને અપાય છે. ત્રીજું છે હર્બલ ગાર્ડનની સ્થાપના. જે મેં વાત કરી કે જ્યાં આપણે રહીએ છીએ અને તેના જ આજુબાજુમાં આપણને જો ઔષધીય વનસ્પતિ ઉપલબ્ધ થાય તો એનો ઉપયોગ સહેજ થઈ જાય અને એટલા માટે ઘર આંગણે હર્બલ ગાર્ડન ઉછેર કરવા માટે 2500 રૂપિયાની સહાય અપાય છે. જ્યારે સ્કૂલોમાં, શાળાઓમાં હર્બલ ગાર્ડન ઊભા કરવા માટે 53,000ની સહાય અપાય છે. આ 53,000ની સહાય 500 સ્ક્વેર મીટરના વિસ્તાર માટે છે. જો કોઈ શાળામાં વધુ જગ્યા હોય તો તે પ્રમાણે નાણાકીય સહાય વધે છે. આ સહાય 5 વર્ષમાં ઉપલબ્ધ છે. એટલે કે પહેલી વર્ષે 25,000 રૂપિયા સહાય અપાય છે અને ત્યાર પછી દર વર્ષે 7,000 રૂપિયા 4 વર્ષ સુધી, એમ કુલ 5 વર્ષમાં 53,000 રૂપિયા મળે છે. અને ત્રીજા છે સંસ્થાકીય જમીન પર હર્બલ ગાર્ડન ઊભા કરવાનું. એના માટે કુલ સહાય 5,40,000 રૂપિયા મળે છે. એ 1 હેક્ટેર વિસ્તાર ગણીને આ સહાય નક્કી કરવામાં આવી છે. કોઈ સંસ્થા પાસે જો ઓછી જગ્યા હોય તો ઓછા સહાય મળશે અને જો વધુ જગ્યા હોય તો તે જ પ્રમાણમાં વધુ સહાય મળે છે. એ પણ સહાય 5 વર્ષોમાં ઉપલબ્ધ થાય છે. એટલે પ્રથમ વર્ષમાં 3 લાખ રૂપિયા મળે છે અને બીજા 4 વર્ષો સુધી 17,000 રૂપિયા પ્રતિ વર્ષ આ સહાય મળે છે. એટલે આ સહાય 100% મળે છે. અને કોને મળે છે? એટલે જમીન માલિકને આ સહાય ઉપલબ્ધ થાય છે. ચોથી પ્રવૃત્તિ છે ખેતી. એટલે ખેતી, જુદી જુદી વનસ્પતિઓની ખેતી થાય છે અને તેના એક તાલિકા બહાર પાડવામાં આવે છે દર વર્ષે રાષ્ટ્રીય પાદપ બોર્ડ દ્વારા. અને એમાં દરેક વનસ્પતિ ના ઉછેર ખર્ચ કેટલું છે એ બહાર પાડવામાં આવે છે અને તેના 75% સહાય વધુ માંગ અને ભયગ્રસ્ત વાલી જે જાતો છે એના માટે ઉછેર ખર્ચના 75% સહાય મળે છે. વધુ માંગ ધરાવતી પરંતુ ઓછી આપૂર્તિ હોય પરંતુ ભયગ્રસ્ત ન હોય તેવી વનસ્પતિઓ માટે 50% નાણાકીય સહાય અપાય છે. અને જ્યારે અન્ય ઔષધીય વનસ્પતિઓ માટે જેની કે બજારમાં માંગ હોય તેના 30% જે છે સહાય મળવા પાત્ર છે. એ ખેડૂતોને સીધી રીતે સહાય મળે છે અને એ લગભગ 142 વનસ્પતિઓ એવી છે રાષ્ટ્રીય સ્તરે કે જેમાં ખેતી માટે સહાય ઉપલબ્ધ થાય છે. ગુજરાતમાં પણ લગભગ 32થી 35 વનસ્પતિઓ એવી છે કે જે ગુજરાતની આબોહવાને અનુકૂળ છે અને ગુજરાતમાં જેની માંગ પણ છે તો તેની સહાય ભારત સરકાર દ્વારા ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ મારફતે ખેડૂત મિત્રોને ઉપલબ્ધ થાય છે. હવે જો ખેતી કરવાની હોય તો ખેડૂતોને તાલીમ આપવી પડે. એટલે તાલીમ આપવા માટે 2,000 રૂપિયા પ્રતિ ખેડૂત સહાય મળે છે અને એને વહીવટી દ્રષ્ટિએ 2 ભાગોમાં વહેંચ્યા છે. એટલે કે 1,200 અને 800 રૂપિયા. 1,200 રૂપિયા મદદગારને આપણે આપીએ છીએ. એટલે કે જે ભાઈ ખેડૂતોને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે, એનું આયોજન કરે. એ પ્રોજેક્ટ બનાવતા પહેલાં 500 રૂપિયા આપવા પડે. જ્યારે પ્રોજેક્ટ બનાવીને ભારત સરકાર જાય અને મંજૂર થઈને આવે તો પછી ખેડૂતને ટ્રેનિંગ આપવામાં આવે. તો ટ્રેનિંગને
મદદરૂપ થવા માટે પુનઃ 500 રૂપિયા મદદગારને અપાય છે. અને ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ એમાં વિષય નિષ્ણાતોને બોલાવે છે અને પછી એનો તાલીમનો ખર્ચ એટલે કે ખેડૂત મિત્રોને અવર જવરનો ખર્ચ, જમવાનું ખર્ચ અને પછી હોલનો ખર્ચ અને તાલીમમાં જો સાધન સામગ્રી આપવાનું હોય તેનો ખર્ચ નો સમાવેશ થઈ જાય છે. એના માટે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ પાસે 800 રૂપિયા રહે છે. એટલે આ તાલીમ માટે સહાય ઉપલબ્ધ. જ્યારે ખેતી થઈ ગઈ અથવા તો સંગ્રહ થઈ ગઈ, હવે વનસ્પતિ જે કાચા માલ છે એ કાચા માલને સુકાવવા માટે મૂલ્યવર્ધનની જરૂર પડે. એટલે એ માટે જે ગ્રામ્ય સ્તરે ગ્રામ્ય સંસ્થાઓ છે, દાખલા તરીકે સહભાગી વન વ્યવસ્થાઓ સમિતિઓ છે, BMC એટલે કે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીઓ છે, સ્વસહાય જૂથ છે, વિલેજ પંચાયત છે કે વન પંચાયતો છે, એને આ સહાય ઉપલબ્ધ થાય છે. જેથી કે ગામના સ્તરે એક સંગઠન આ લોકો બનાવી શકે અને ખેડૂત મિત્રોએ જે કંઈ વનસ્પતિઓ પેદા કરેલી છે એ વનસ્પતિઓને પ્રાથમિક મૂલ્યવર્ધન એટલે સુકવણી અને એકત્રીકરણનું કામ એ સંગઠન કરી શકે. અને ત્યાર પછી એ સુકવણી થઈ જાય તો પછીને એને ડ્રાયિંગ શેડની જરૂર પડે તો એના માટે 10 લાખ રૂપિયાની સહાય ઉપલબ્ધ છે. અને ડ્રાયિંગ શેડના 2 પાસાઓ છે. 100% સહાય એ સરકારી સંસ્થાઓ, અર્ધ સરકારી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓને મળે છે, જ્યારે 50% સહાય ખાનગી ક્ષેત્ર, બિન સરકારી સંસ્થાઓ, સ્વસહાય જૂથ અને કોઓપરેટિવ યાની સહકારી સંસ્થાઓને ઉપલબ્ધ થાય છે. એવી જ રીતે ગોડાઉન નિર્માણ માટે પણ 10 લાખ રૂપિયા સહાય મળે છે અને તે પણ ડ્રાયિંગ શેડની જેમ એમાં સહાય ઉપલબ્ધ થાય છે. પછી આયુર્વેદિક દવાનો પ્રાથમિક મૂલ્યવર્ધન થઈ ગયું. હવે દવા બનતા પહેલાં આ વનસ્પતિઓને ક્યાં જવું પડે? એટલે ફાર્મેસીમાં જવું પડે. એટલે ફાર્મેસીઓના એકમ નિર્માણ માટે પણ ભારત સરકાર તરફથી સહાય મળે છે. એને એ 4 કરોડ રૂપિયા સુધીની સહાય ઉપલબ્ધ થાય છે. પરંતુ જે સરકારી, અર્ધ સરકારી અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓને જ ઉપલબ્ધ છે. પછી જ્યારે ખેતી કરીએ છીએ તો આપ જાણો છો કે ઔષધિ માટે જ્યારે વનસ્પતિઓ વપરાય છે તો એમાં ગુણવત્તાનું ખૂબ મહત્ત્વ થાય છે. એટલે જો ઓર્ગેનિક ખેતી કરવાની હોય તો ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર તરફથી સહાય મળે છે અને એના ઓર્ગેનિક સર્ટિફિકેશન. જ્યારે ગુણવત્તાની ઔષધીય વનસ્પતિ ને જ્યારે દવા તરીકે ઉપયોગ કરવાનું હોય ત્યારે ગુણવત્તાની ખાસ જરૂર પડે છે. એટલે ઓર્ગેનિક સર્ટિફિકેશન અને સારા કૃષિ પદ્ધતિના સર્ટિફિકેશન માટે 5 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. એ 5 હેક્ટેર સુધીના ક્લસ્ટર માટે ઉપલબ્ધ છે અને એક વ્યક્તિગત ખેડૂતને લગભગ 40,000 સુધીની સહાય મળી શકે છે અને 50% એનો ધોરણ છે. એટલે કે કોઈ કિસાન જો ધારો કે 20,000 રૂપિયા ખર્ચ કરતા હોય તો એને 10,000 રૂપિયાની સહાય મળે. પણ કોઈ ખેડૂત જો 1 લાખ રૂપિયા ખર્ચ કરતા હોય તો તેને 40,000 જ મળે છે, કેમ કે 40,000 એની મહત્તમ મર્યાદા છે. અને ત્રીજી વસ્તુ નેક્સ્ટ છે, જે ફાર્મેસીઓ એ જો ખેડૂતો સાથે ટાઈઅપ કરે અને બાયબેક વ્યવસ્થા ગોઠવે તો એવા ખેડૂતોને પ્રમોટ કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે ઇન્ડસ્ટ્રી અને ફાર્મેસીઓને પણ સહાય મળે છે. એ ખરીદ કિંમત જે કિસાનો પાસે સીધી રીતે કોઈ પણ ફાર્મેસી કે ઉદ્યોગે વનસ્પતિઓ ખરીદેલી હોય તો તે ખરીદ કિંમતની 10% સહાય એ ફાર્મેસી અને ઉદ્યોગને પણ ઉપલબ્ધ થાય છે. માર્કેટિંગ વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે 2 પ્રકારની સહાય ઉપલબ્ધ છે. જે રૂરલ હાટ, જેને ગ્રામ્ય સ્તરે બજાર વિકસાવવાની વાત છે, તેના માટે 20 લાખ રૂપિયા સુધીની સહાય ઉપલબ્ધ છે. જ્યારે જિલ્લા સ્તરે
બજાર વ્યવસ્થા વિકસાવવામાં આવે તો તેના માટે 2 કરોડ એટલે 200 લાખ રૂપિયા સુધીની સહાય ઉપલબ્ધ થાય છે. એ સહાયનું ધોરણ એવું છે કે 100% સરકારી, અર્ધ સરકારી અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓને મળે છે, જ્યારે 50% ये अर्ध सरकारी, खानगी क्षेत्र और बिन सहकारी संस्था, स्वसहाय जूथ અને કોઓપરેટિવને ઉપલબ્ધ થાય છે. એ સિવાય સંશોધન, અભ્યાસ, ફસલ વીમા, ગુણવત્તા નિયંત્રણ, માહિતી, શિક્ષણ, પ્રચાર પ્રસાર વગેરે જે આનુષંગિક બાબતો છે એના માટે પણ પ્રોજેક્ટ મંજૂર થાય તે પ્રમાણે સહાય ઉપલબ્ધ થાય છે. એ તમામ સહાય, જે તમામ પ્રવૃત્તિઓ જે મેં વાત કરી છે એ ભારત સરકારની જે 100% કેન્દ્રીય સહાય યોજના અને કેન્દ્રીય પુરસ્કૃત યોજના જે 60 અને 40%ના ધોરણે ચાલે છે એના અંતર્ગત એ તમામ પ્રવૃત્તિઓ આવે છે. ખાસ વાત એ છે કે ભારત સરકારની કોઈ પણ ગ્રાન્ટ સીધી રીતે એમ મળતી નથી. પ્રોજેક્ટ બનાવીને મોકલીએ અને પ્રોજેક્ટ મંજૂર થાય તો જ ભારત સરકારની એ સહાય ઉપલબ્ધ થાય છે. ગુજરાત ઔષધિ વનસ્પતિ બોર્ડ ને જે રાજ્ય તરફથી સહાય મળે છે એના અંડર પણ ઔષધિ વનસ્પતિના બિના મૂલ્યે રોપ ઉછેર આપણે મોટા પાયે કરાવીએ છીએ. એના બિના મૂલ્યે વિતરણ કરીએ છીએ, જેથી જરૂરતમંદ લોકો પોતાના ઉપયોગ માટે આ જેટલું ચાહે એટલી વનસ્પતિ મેળવીને ખેતી કરી શકે કે ઘર આંગણે કે સંસ્થાકીય જગ્યા ઉપર ઔષધીય રોપ ઉછેર કરી શકે છે. સંસ્થાકીય જમીન, જાહેર જમીન અને વન વિસ્તારમાં બિના મૂલ્યે ઔષધિ વનસ્પતિની વાવેતર કરાવવામાં આવે છે. શાળાઓમાં ઔષધિ વનસ્પતિઓની ઓળખ અને જનજાગૃતિ કરાવવામાં આવે છે. આપ જાણો છો કે કોઈ પણ બાબતની સહેજ સ્વીકૃતિ કરાવવાની હોય તો નાનપણથી જ બાળકને સંસ્કારમાં જ આ વસ્તુ ઘાલવી પડે અને એના માટે પ્રાથમિક શાળાના જે છોકરાઓ છે, બાળકો છે, એને આપણે મોટા પાયે ઔષધીય વનસ્પતિની જનજાગૃતિ કાર્યક્રમ અંદર આવરીએ છીએ અને તેને આ કાર્યક્રમ બતાવવામાં આવે છે અને ઔષધીય વનસ્પતિનો મહત્વ, ઓળખ અને એ રસપ્રદ તરીકેથી જે છોકરાઓને ગમે તે રીતે આ કાર્યક્રમ આગળ ધપાવવામાં આવે છે. ઘરગથ્થુ ઉપચાર માટે મહિલા સ્વસહાય જૂથ જે છે એને મૂલ્યવર્ધન તાલીમ આપવામાં આવે છે, જેથી આપણે પ્રાચીન કાળમાં જે અથાણું અને આમલાના રસ, આમલાના મુરબ્બા અને કેન્ડી વગેરે જે બનાવીને લોકો વાપરતા હતા તે હવે ઓછા થયા છે. એનો પુનર્ચલન થાય અને એ રિવાઇવ થાય એના માટે આ કાર્યક્રમ આગળ ધપાવવામાં આવે છે અને સ્વસહાય જૂથો એમાં સદ્ધર થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવે. આયુર્વેદિક ગાર્ડનોના વિકાસ અને ત્યાં પ્રવાસીઓને આયુર્વેદિક વનસ્પતિની ઓળખ અને સમજણ પણ આપવામાં આવે છે. આપને મને જણાવતા ખુશી થાય છે કે ગુજરાત એક એવા રાજ્ય છે કે જેમાં 10 આયુર્વેદિક ઉદ્યાનો આવેલા છે, સરકારી આયુર્વેદિક ઉદ્યાનો, અને જેમાં એક આયુર્વેદિક ઉદ્યાન જે નિયામક શ્રી આયુષના હસ્તક છે, 2 આયુર્વેદિક ઉદ્યાન વન વિભાગના હસ્તક છે અને 7 આયુર્વેદિક ઉદ્યાન એ ગુજરાત ઔષધિ વનસ્પતિ બોર્ડ હસ્તક છે. એ આયુર્વેદિક ઉદ્યાનોમાં આયુર્વેદિક વનસ્પતિ જે પેદા થાય છે એનું મૂલ્યવર્ધન થાય છે અને એ મૂલ્યવર્ધન થકી જે વનસ્પતિ તૈયાર થાય છે એ સરકારી ફાર્મેસી રાજપીપળા કે વડોદરા હોય તેને આપવામાં આવે છે, જેથી દવાઓ બને છે અને દવાઓ અમારા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે આયુષના એમાં જાય છે, જેનાથી ઉપચાર થતા હોય છે. અને એ કેન્દ્રોને આપણે એકત્રીકરણ કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યા છે, જેથી આજુબાજુના ખેડૂત મિત્રો તેમે ઉગાડેલી ઔષધિ વનસ્પતિ ત્યાં એનું વેચાણ કરી શકે છે. સ્કૂલ, નર્સરી
ઉછેરવામાં આવે છે, જેથી છોકરાઓને આયુર્વેદિક વનસ્પતિની ઓળખ થાય અને આયુર્વેદિક વનસ્પતિને ઉછેરમાં રસ પણ જાગે. એ જે ઉછેરેલ રોપા છે એ શાળામાં લગાવી શકે અને ઘર આંગણે લઈ જાય તો ઘર આંગણે ઉછેર થાય તો તેનો ઔષધીય તરીકે જ્યારે જરૂર પડે, ખાસ કરીને જે સિઝનલ રોગો છે અને સામાન્ય રોગો છે એના ઉપચાર માટે જે જ્યારે જરૂર પડે તો તે વનસ્પતિનો ઘરગથ્થુ ઉપચાર માટે લોકો ઉપયોગ કરી શકે. સાહિત્ય, દસ્તાવેજી, લઘુ ફિલ્મ, પોસ્ટર, ચાર્ટ, પત્રિકાઓ વગેરે પ્રચાર પ્રસાર સામગ્રીઓ તૈયાર કરવામાં આવે છે. પછી એનો દૂરદર્શન, રેડિયો મેં ટેલિકાસ્ટ કરવામાં આવે છે. અખબારમાં એની પ્રસિદ્ધિ થાય કે ન્યૂઝ આઇટમ તરીકે એ આવે તેવા પ્રયાસો કરવામાં આવે છે. અને છેલ્લે આ તમામ વ્યવસ્થાને સુચારુ રૂપથી ચલાવવા માટે વહીવટ અને વ્યવસ્થા એનો ખર્ચ પણ રાજ્ય સરકાર તરફથી મળે છે. દર્શક મિત્રો, આભાર.